હેલો મિત્રો, તો આજે આપણે વર્મસીલી બનાવવાના છીએ, જે તમે જોઈ શકો છો. તો ચલો આપણે તેની તૈયારી કરીએ. એના માટે એક પેન ચડાવી દીધું છે. તેમાં બહુ બેઝિક વસ્તુ પડે છે, જે તમે જોઈ શકો છો. પત્તાગોબી, ટમાટર, ઓનિયન, ગ્રીન ચીલીઝ, જેને મેં લાંબુ કટ કરી લીધું છે, મેગી મસાલો અને ડાર્ક સોયા સોસ, અને આ વર્મસીલી, જેને નૂડલ્સ, મિની નૂડલ્સ પણ કહેવાય, તે બનાવવાના છીએ આજે આપણે. તેના માટે એક પેન ચડાવી દીધું છે. ગેસને ઓન કરીશું અને તેમાં તેલ નાખીશું. અને આ તેલ ગરમ થાય એટલે એમાં આ સેવ એડ કરવાની છે, જેને ગોલ્ડન બ્રાઉન કરી શેકી લેવાની છે. થોડી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આને હલાવતા રહીશું અને આને શેકી લઈશું. તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે. તો હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું. એક પ્લેટમાં નીકાળી દીધી છે અને હવે તેમાં તેલ એડ કરીશું. 1 ચમચી તેલ એડ કરીશું અને તેમાં સારી વેજીસને સોતે કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સોતે કરી લઈશું, જેથી કરીને તેની કચાશ નીકળી જાય અને ખાવામાં એકદમ સરસ લાગે. તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તેમાં મેગી મસાલો એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. થોડો રેડ ચીલી પાવડર એડ કરીશું. હાફ કૂક થઈ ગયા છે. તો આમાં ડાર્ક સોયા હાફ ચમચી એડ કરીશું. હવે આ શેકેલી વર્મસીલી એડ કરીશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું.
બાદ તેમાં જેટલી આપણે વર્મસીલી લીધી હતી તો તેમાં એટલું જ પાણી એડ કરીશું. 1 કપ મેં લીધી હતી તો 1 બાઉલ પાણી લીધું છે. 1.5 કપ પાણી લઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આને 10 મિનિટ ઢાંકીને કૂક કરી લઈશું. ત્યારબાદ ખોલીને જોઈશું. ઢાંકણ ખોલી લઈએ અને આપણી વર્મસીલી તૈયાર છે. તમે બધા જોઈ શકો છો. દેખવામાં ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આપ જોઈ શકો છો કેટલી સુપર ડિલિશિયસ બની છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો આને એક પ્લેટમાં સર્વ કરીશું. ઉપરથી કોથમીર એડ કરીશું. આપ જોઈ શકો છો કે આપણી વર્મસીલી તૈયાર છે, જે એકદમ હેલ્ધી વર્ઝન છે, જે નાના છોકરાઓને ભાવતું બી હોય, આપી બી શકાય અને રોજ મેંદો ના ખવડાવવો હોય તો આ બનાવીને જરૂરથી એક વખત ટ્રાય કરાવજો.